અબડાસા તાલુકાના મોથાળાની સરકારી પડતર જમીનમાં બિનઅધિકૃત દબાણ દૂર કરવા સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવી. સ્થાનિકે ટીએચ વ્યાસ ઇન્ચાર્જ મામલતદાર અબડાસા, આરવી બારોટ નાયબ મામલતદાર દબાણ શાખા, ડીસી ઠાકોર સર્કલ ઓફિસર, બીબી સોલંકી મહેસૂલી તલાટી, યુએમ રાઠોડ કારકુન, પોલીસ સ્ટાફમાંથી વીએમ ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ નલિયા, જે.કે. બારિયા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. બેગડિયા અને કે.વી. ડાંગર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એચ. કોલી, વનપાલ એમ.જે. ગોરાણી, સેક્શન ઓફિસર માર્ગ વિભાગ ભુજ અને કે.એન. આહિર, નાયબ ઇજનેર કોઠારા, પીજીવીસીએલનાઓ અને તેઓના સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં મોથાળાના સર્વે નંબર 1056ની સરકારી પડતર અને સર્વે નંબર 1065 પૈકી 2 પૈકીની ગુજરાત સરકારની અનામત જંગલની જમીનમાં 10 જેટલા દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને આ બાબતે મામલતદાર કચેરી અબડાસા ખાતે જમીન મહેસૂલ કાયદાની કલમ 61 તળેનો કેસ ચલાવી સામાવાળાઓ પાસે મંજૂરી અને જમીનના આધાર પુરાવા ન હોતા શ્રી સરકાર અને ગુજરાત સરકાર અનામત જંગલ પૈકીની જમીનમાં બિનઅધિકૃત બાંધકામ કર્યાનું સાબિત થતાં મામલતદાર અબડાસાના 7મી ફેબ્રુઆરીના હુકમથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. દબાણ દૂર કરવા માટે 2 જેસીબી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો અને સ્થાનિકે અન્ય કોઈ વાદ વિવાદ કે તકરાર થયેલ નથી તેમજ શાંતિપૂર્ણ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. આ દબાણ દૂર કરવા સમયે દબાણવાળી જગ્યાએ વીજ કનેક્શન સ્થાનિક કોઠારા પીજીવીસીએલના સ્થાનિક કર્મચારી દ્વારા બંધ કર્યા બાદ જ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને આ બજારની કિંમત જંત્રી મુજબ અંદાજિત 8,59,500 થાય છે, જે જમીન પરનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા.